હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 9 વિશે અભ્યાસ કરવાના છે, જેમાં ચેપ્ટર નંબર 9 છે રાષ્ટ્રીય આવક, જેને અંગ્રેજીમાં નેશનલ ઇન્કમ તરીકે કહેવામાં આવે છે. તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના જોઈશું કે રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે કે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ એ સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિ માપવાનો પ્રયાસ કરે છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકના આધારે જ તેનું સરવૈયું નક્કી થયેલું હોય છે કે રાષ્ટ્રીય આવકની આપણને જે તે અર્થતંત્રના આર્થિક તબિયત એટલે કે કેટલો વિકાસ પામ્યો છે જે તે દેશ તેનો આપણને ખ્યાલ આવે છે. આમ કોઈપણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. આમ જોઈએ તો રાષ્ટ્રીય આવક ખરેખર શું છે અને કેવી રીતે સર્જાય છે અને કેવી રીતે માપી શકાય છે અને કઈ કઈ પદ્ધતિથી માપી શકાય છે, તો આપણે આ ચેપ્ટરમાં આ બધી બાબતોનો પરિચય મેળવીએ. તો સૌપ્રથમ આપણે સાદી ભાષામાં, સામાન્ય ભાષામાં રાષ્ટ્રીય આવક એટલે શું તો તે જોઈશું. તો મિનિંગ ઓફ નેશનલ ઇન્કમ વિશે જોઈશું. તો સામાન્ય અર્થમાં કે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં જે કુલ ઉત્પાદન થાય છે તેનું નાણાકીય જે મૂલ્ય હોય છે તે દેશની રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે જ્યારે આપણે કહી શકીએ કે ભારતના રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, તો એનો અર્થ એ થાય કે ખેતી, ઉદ્યોગ અને સેવા એટલે કે ડૉક્ટર, શિક્ષક, વકીલ જેવા ક્ષેત્રોમાં એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થયું છે. એટલે કે 128 લાખ કરોડ એ રાષ્ટ્રીય આવક તરીકે ઓળખાવી શકાય. તો હવે આપણે જોઈએ કે અમુક અર્થશાસ્ત્રીઓએ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે. દરેક અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા અલગ અલગ આપી છે, જેમાં સૌપ્રથમ જોઈએ તો આલ્ફ્રેડ માર્શલે ઉત્પાદન ઉપર આધારિત વ્યાખ્યા આપી છે. એટલે કે વસ્તુનું ઉત્પાદન દ્વારા રાષ્ટ્રીય આવક કઈ રીતે ગણાવી શકાય તે જોઈએ. તો આલ્ફ્રેડ માર્શલ દ્વારા કહી શકાય કે વર્ષ દરમિયાન દેશમાં શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી, એટલે કે શ્રમ અને મૂડી દ્વારા, જેમ કે કુદરતી સંપત્તિ છે, જેમ કે રૂ છે, જેની મદદથી આપણે શ્રમ અને મૂડી દ્વારા આપણે શું બનાવી શકીએ, કાપડ બનાવી શકીએ કે સુતરાઉ કાપડ બનાવી શકીએ. તો એના સહયોગથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુનો ચોખ્ખો ઉત્પાદન થાય છે તો તે દેશની રાષ્ટ્રીય આવક કહે છે. જેમ કે ઉદાહરણ તરીકે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ, તો જ ભૌતિક વસ્તુઓ એટલે કે જેને આપણે જોઈ શકીએ છીએ કે જે ભૌતિક વસ્તુઓ જેમ કે મશીન, પેન્સિલ, પેન ગમે તે વસ્તુ હોય છે, તો એ બધી ચીજ વસ્તુઓને આપણે ભૌતિક વસ્તુઓ કહીશું. જ્યારે અભૌતિક વસ્તુઓ જે આપણે અદૃશ્ય વસ્તુઓ કહીશું, અદૃશ્ય સેવાઓ કહીશું. તે અદૃશ્ય સેવાઓમાં કહીશું કે શિક્ષક છે, ડૉક્ટર છે, વકીલ છે, જે અદૃશ્ય સેવાઓ આપે છે. આમ અભૌતિક અને ભૌતિકનો ચોખ્ખો ઉત્પાદન થાય છે તો તે જે ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક કહે છે. એવું આલ્ફ્રેડ માર્શલે ઉત્પાદનના આધારે વ્યાખ્યા આપી છે. ત્યાર પછી આપણે જોઈશું તો ઇર્વિંગ ફિશરે પણ વ્યાખ્યા આપી છે અને તે વપરાશ ઉપર આધારિત છે. કે વપરાશ ઉપર આધારિત વ્યાખ્યા શું આપી છે કે દર વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની વપરાશ કરી હોય તે પ્રમાણે રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે કે દર વર્ષ દરમિયાન જેટલું ઉત્પાદન થયું હોય અને તેનો વપરાશ થયો હોય તો તેના આધારે જે વપરાશ થાય છે તો તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એવું ઇર્વિંગ ફિશર કહે છે કે ઇર્વિંગ ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ અને સેવાના વપરાશ ઉપર ભાર મૂક્યો છે, જ્યારે આલ્ફ્રેડ માર્શલે ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે. જ્યારે
ઇરવિંગ ફિશરે વપરાશ કેટલો થાય છે તેના પર ભાર મૂક્યો છે. આમ આ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા દર્શાવી છે. હવે પછી જોઈશું એસી પીગુ દ્વારા આધારિત વ્યાખ્યા, કે એમણે શાના આધારિત વ્યાખ્યા આપી છે? તો એસી પીગુ અર્થશાસ્ત્રીએ નાણાં ઉપર આધારિત વ્યાખ્યા આપી છે, કે તેઓ શું કહે છે કે રાષ્ટ્રીય આવક એ વસ્તુઓ અને સેવાનો એવો પ્રવાહ છે. રાષ્ટ્રીય આવક એ વસ્તુઓ અને સેવા, વસ્તુ આપણે જોઈએ કોઈ પણ વસ્તુ હોય, અને સેવામાં આપણે જોયું છે અભૌતિક સેવા, જેમ કે અદ્રશ્ય સેવા, જેમ કે ડૉક્ટર, વકીલ, ટીચર, એ બધી છે સેવાઓ, જેથી ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય અથવા તો જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે, અને એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. કે જે વસ્તુ અને સેવા હોય છે એનો પ્રવાહ નાણાં દ્વારા થયેલો હોય છે, તો તેને રાષ્ટ્રીય આવક કહ્યું છે. કોણે? એસી પીગુ આધારિત, તેણે નાણાં ઉપર ભાર મૂક્યો છે. આમ દરેક અર્થશાસ્ત્રીએ અલગ અલગ વ્યાખ્યા દર્શાવી છે, અને આ અલગ અલગ વ્યાખ્યા પરથી તારણો કાઢી શકાય કે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. કે દરેક વ્યાખ્યા જોઈએ તો તે વ્યાખ્યામાં એક વર્ષનો ગાળો આપવામાં આવ્યો છે, એટલે કે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. જ્યારે બીજું તારણ શું નીકળે છે કે રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવાને ધ્યાનમાં લેવામાં આવે છે. તમે જોયું છે કે 3 વ્યાખ્યામાં વસ્તુ અને સેવાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ કે અંતિમ વસ્તુ અને સેવાનું નાણાકીય મૂલ્ય એટલે જ રાષ્ટ્રીય આવક કહી શકાય. ત્યાર પછી છે ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે, એટલે કે જે વસ્તુ છે અને સેવા છે જેમાં જે ઘસારો લાગ્યો છે તેને બાદ કરતાં જે આપણને મળે છે તેને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. અને વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવી જોઈએ, કે વસ્તુ અને સેવા છે તેનું ઉત્પાદન કરે છે અને તેનો વપરાશ પણ થવો જોઈએ. આ એના તારણો કાઢ્યા. ત્યાર પછી આપણે જોઈશું કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વચ્ચે શું તફાવત છે? રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ ઇન્કમ, અને રાષ્ટ્રીય પેદાશ એટલે નેશનલ પ્રોડક્ટ કહી શકાય. સામાન્ય રીતે તો દરેક એવું સમજે છે કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એ સરખો સમાન અર્થવાળા છે, પરંતુ એવી રીતે નથી કે સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એ એક જ ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં એ અલગ અલગ છે. તો કહી શકીએ રાષ્ટ્રીય આવક એટલે શું? તો રાષ્ટ્રીય આવક એટલે કે વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનો. તમે જોયું છે, તમને ખબર જ હશે ઉત્પાદનના 4 સાધનો. જે ઉત્પાદનના 4 સાધનો શ્રમ, મૂડી, જમીન અને નિયોજક. જે 4 સાધનોમાંથી રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમની મળતી કુલ આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. કે વર્ષ દરમિયાન જે સાધનો છે 4 સાધનો ઉત્પાદનના, એ સાધનો રાષ્ટ્રના ઉત્પાદનના ફાળામાં જે કુલ આવક પ્રાપ્ત કરે છે તો તેનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક કહી શકાય. એટલે કહી શકાય કે રાષ્ટ્રીય આવક એટલે કે ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો, એટલે કે ભાડું, વેતન, વ્યાજ અને નફો એ બધાના સરવાળાને આપણે રાષ્ટ્રીય આવક કહી શકીએ. આમ અહીં આપણે જોયું રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એટલે કે નેશનલ પ્રોડક્ટ વિશે જોઈએ. તો રાષ્ટ્રીય પેદાશ એટલે શું? તો રાષ્ટ્રીય પેદાશ એટલે કે વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનો
દેશના જુદા જુદા ક્ષેત્રોમાં અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનનું મૂલ્યનો સરવાળો એટલે કે રાષ્ટ્રીય પેદાશ. એટલે કે વર્ષ દરમિયાન જે ઉત્પાદનના સાધનો છે તે દેશના જુદા જુદા ક્ષેત્રોમાં અંતિમ સ્વરૂપમાં વસ્તુ અને સેવાઓનું શું કરે છે, તેનું ઉત્પાદનનું મૂલ્ય છે તેનો સરવાળો કરે, તો એ સરવાળાને આપણે રાષ્ટ્રીય પેદાશ કહીશું. આમ વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને એ ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુ અને સેવાને આપણે રાષ્ટ્રીય પેદાશ કહીશું. જે ઉત્પાદન છે તે ઉત્પાદન કરવામાં આવે છે, જે વસ્તુનું ઉત્પન્ન કરવામાં આવે છે તો તેને રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા જોઈ, રાષ્ટ્રીય આવકનો અર્થ જોયો અને રાષ્ટ્રીય આવકના વ્યાખ્યા ઉપરથી કયા તારણો કાઢવામાં આવ્યા છે એ જોયા, અને રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એ બંને શું છે તે જોયું. હવે પછી આગળ આપણે જોઈશું રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ, તે આગળના પીરિયડમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.